કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। રવિવારે રાજ્યના 10 શહેરોમાં 15 ડિગ્રીની નીચે તાપમાન નોંધાયું, જેમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું। નલિયામાં નોંધાયું 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન રહ્યું। અમદાવાદનું લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં 9 ડિગ્રી ઘટીને 14.8 ડિગ્રી સુધી પહોંચી ગયું। અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડા પવનો પણ ફૂંકાયા અને જેને કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો। આગામી 5 દિવસ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 થી 17 ડિગ્રી રહેવાનું અનુમાન છે, તો અનેક શહેરો જ્યાં એવા પણ છે કે ત્યાં ઠંડી વધી છે, જેની વાત કરીએ તો ભુજમાં 13.1 ડિગ્રી, રાજકોટમાં 13.2, કેશોદમાં 13.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.6 ડિગ્રી, પોરબંદરમાં 14.4, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું, તો અમરેલીનું તાપમાન 15 ડિગ્રી સુધી રહ્યું છે।